દરિયાનું તરતું સોનું તરીકે જાણીતું અતિ દુર્લભ અને કિંમતી એમ્બરગ્રીસ સ્પર્મ વ્હેલ માછલીની ઉલટીના સ્મગલિંગનો પર્દાફાશ કરી ₹5,72,00,000ની મત્તાના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓએ સુરત તથા ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી એમ્બરગ્રીસ વ્હેલ માછલીની ઉલટી લાવીને સુરત ખાતે માર્કેટમાં વેચાણ કરતા ઇસમો પર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અનુસાર નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજીના ટીમ દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। ઉપરોક્ત સૂચના અંતર્ગત પીઆઈ એપી ચૌધરીના ટીમના એએસઆઈ હિતેશસિંહ દિલીપસિંહ તથા હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ શામજીભાઈ નાઓને માહિતી મળેલ કે ભાવનગરથી એક ઇસમ એમ્બરગ્રીસ વ્હેલ માછલીની ઉલટી લઈને વરાછા સુરત ખાતે વેચાણ કરવા સારું આવે છે, જેથી વરાછા હીરાબાગ સર્કલ ખાતે વોચ ગોઠવી આરોપી વિપુલભાઈ ભૂપતભાઈ બામભણિયા ઉંમર વર્ષ 40 ધંધો મજૂરી રહે ભડભડિયા ગામ પોસ્ટ ખડકલિયા તાલુકો ભાવનગર વાળાને ઝડપે પાડી તેની પાસે રહેલ પ્લાસ્ટિકની બેગ ચેક કરતા તેની બેગમાં રહેલ એમ્બરગ્રીસ વ્હેલ માછલીની ઉલટી વજન 5.720 કિલોગ્રામ જેની ઇન્ટરનેશનલ માર્કેટ ₹5,72,00,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે આજથી થોડા સમય પહેલા પોતે હાથ ભાવનગરના દરિયા કિનારેથી શોધીને લાવી હોય અને આ ભાવનગરમાં વેચાણ થયેલ ન હોય, જેથી સુરત શહેર ખાતે વેચાણ કરવા સારું આવેલ હોવાની હકીકત જણાવેલ હોય। મજકૂર આરોપીની આગળની કાર્યવાહી કરવા સારું ગુજરાત ફોરેસ્ટ વિભાગ ડુમસને સોંપવામાં આવેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।